નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં થોડા સમય અગાઉ કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. જે જ્ઞાન સહાયકોને નવા સત્રથી કરાર રિન્યૂ કરવા શાળાના પરફોર્મન્સને લઈ જ્ઞાન સહાયકો મૂંઝવણમાં મુકાયા છે. જેમાં કેટલીક શાળાઓ જ્ઞાન સહાયકોને સ્થળ પસંદગી કરવા જણાવતા નારાજગી છવાઈ છે. ગુજરાત સરકારે થોડાક મહિનાઓ પહેલા કરાર આધારિત જ્ઞાન સહાયક કર્મચારીઓની ભરતી કરી હતી અને જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદ કરેલ હતા. હવે તેમનો કરાર પૂરો થઈ ગયો હોય તેમને શાળાના સંચાલકો દ્વારા તેમનો કરાર રિન્યૂ કરાવવાની ના પાડી અન્ય શાળા પસંદ કરો તેવું કહેવામાં આવી રહ્યું છે. અને જો તમે અન્ય શાળા પસંદ નહીં કરો તો અમે તમને પ્રમાણપત્ર નહીં આપીએ, તમારો અભિપ્રાય સારો નહીં આપીએ તેવું કંઈ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જ્ઞાન સહાયકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે કોઈપણ જાતના અનુભવ વગર નવા જ્ઞાન સહાયક પાસે એકદમ બેસ્ટ પરફોર્મન્સની આશા શાળા સંચાલકો રાખે તે કેટલા અંશે યોગ્ય છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. જોકે સરકાર બેરોજગારોને રોજગારી આપવાનો અભિગમ રાખે છે, તો બીજી બાજુ કેટલીક શાળાના સંચાલકો દ્વારા મનમાની ચલાવવામાં આવતા અને ચોક્કસ બેસ્ટ પરફોર્મન્સ આપવું જોઈએ, પણ નવા જ્ઞાન સહાયકને થોડોક સમય આપવાની જરૂર છે. ત્યારે રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. ઓછા પગારમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી છે, ત્યારે કોઈ બેરોજગાર યુવાનો કે યુવતીઓને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ મામલે સરકાર યોગ્ય નિર્ણય લે તેવું જ્ઞાન સહાયકો મિત્રોની માંગ છે.